ચાલો આજે બિઝનેસ અને એકાઉન્ટિંગના એક બહુ જ મહત્વના કોન્સેપ્ટને સમજીએ, ઘસારો. આપણે સૌએ આ શબ્દ તો સાંભળ્યો જ હશે, પણ કોઈ પણ બિઝનેસ માટે આનો અર્થ શું થાય છે, એનાથી શું ફરક પડે છે? ચાલો આજે આને એકદમ સરળ ભાષામાં સમજીએ. આપણે આખી વાતને આપણે 4 સ્ટેપમાં સમજીશું. પહેલાં તો મૂળ સમસ્યા શું છે એ જોઈશું, પછી એને ઉકેલવાની 2 મુખ્ય રીતો વિશે જાણીશું અને છેલ્લે એ પણ જોઈશું કે આ બેમાંથી કયો રસ્તો ક્યારે પસંદ કરવો જોઈએ. તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળ વાતથી, એ સમસ્યાથી જેના ઉકેલ માટે ઘસારા જેવી વ્યવસ્થા બનાવવી પડી. જરા વિચારો, કોઈ કંપની એકદમ નવી ડિલિવરી વાન ખરીદે છે. હવે એ વાન જે દિવસથી રસ્તા પર દોડવાનું શરૂ કરે છે ત્યારથી એની નવી કારની સુગંધ તો ઓછી થતી જ જાય છે, પણ એની સાથે સાથે બીજું કંઈક પણ ઘટી રહ્યું છે. શું? હા, બિલકુલ, એની કિંમત, એની વેલ્યુ. અને બસ આ જ જે કિંમત ઘટી રહી છે ને, એને હિસાબી ચોપડે નોંધવાની પદ્ધતિને જ ઘસારો એટલે કે ડિપ્રેસિએશન કહેવાય છે. બીજા શબ્દોમાં કહીએ તો આ એક એવી રીત છે જેનાથી કોઈપણ મિલકત ખરીદવાનો જે મોટો ખર્ચ થયો હોય એને એ મિલકતના આયુષ્ય દરમિયાન ટુકડે ટુકડે વહેંચી દેવામાં આવે છે. આ બિઝનેસની વાસ્તવિકતાનું જ એક પ્રતિબિંબ છે. પણ સવાલ એ થાય કે આ બધી માથાકૂટ કરવાની જરૂર શું છે? કારણ બહુ સિમ્પલ છે. એકાઉન્ટિંગનો એક સોનેરી નિયમ છે. ખર્ચને એ જ સમયગાળાની આવક સાથે સરખાવવો જોઈએ જે કમાવા માટે એ ખર્ચ થયો હોય. એટલે વાન 5 વર્ષ સુધી કમાણી કરાવી આપવાની છે તો એની ખરીદીનો ખર્ચ પણ 5 વર્ષમાં વેચાવો જોઈએ. ઘસારો બસ આ જ કામ કરે છે. સારું, તો પ્રોબ્લેમ તો સમજાઈ ગયો. હવે ચાલો આ કિંમતના ઘટાડાની ગણતરી કરવાની સૌથી સહેલી અને સૌથી વધુ વપરાતી રીત જોઈએ. આનું નામ જ એટલું સિમ્પલ છે ને કે કામ પણ એટલું જ સિમ્પલ છે. બસ 3 સ્ટેપ. પહેલા મિલકતની મૂળ કિંમત લો, પછી એમાંથી એની ભંગાર કિંમત એટલે કે જ્યારે સાવ નકામી થઈ જશે ત્યારે કેટલામાં વેચાશે એનો અંદાજ બાદ કરી દો, અને છેલ્લે એ મિલકત કેટલા વર્ષ ચાલવાની છે એનાથી ભાગી નાખો. બસ આવી ગયો દર વર્ષનો ઘસારાનો ખર્ચ. ચાલો પેલી આપણી ડિલિવરી વાનનું શું થયું એ જોઈએ. માની લો કે એ $25,000 ખરીદી 5 વર્ષ ચાલશે અને પછી ભંગારમાં $5,000 ઉપજશે. તો આપણી ગણતરી પ્રમાણે દર વર્ષે $4,000નો ઘસારો ગણાશે. આ ટેબલમાં સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે દર વર્ષે ચોપડા પર વાનની કિંમત એક સરખી રકમથી ઓછી થતી જાય છે. અને જો આ ચાર્ટને જોઈએ ને તો વાત એકદમ સાફ થઈ જાય છે. દર વર્ષે ઘસારાનો આંકડો બિલકુલ એક સરખો, ફ્લેટ, જાણે એક સીધી લીટી દોરી હોય. એટલે જ તો આ પદ્ધતિનું નામ સીધી લીટી છે. પણ જરા વિચારો, શું હકીકતમાં દરેક વસ્તુની કિંમત આટલી સીધી લીટીમાં જ ઘટે છે? કાર હોય કે કમ્પ્યુટર, શું એની વેલ્યુ દર વર્ષે સરખી જ ઘટે? ના, બરાબર ને? એટલે જ હવે આપણે એક એવી પદ્ધતિ જોઈશું જે વાસ્તવિકતાની થોડી વધુ નજીક છે. અહીંયા આખી ગેમ બદલાઈ જાય છે. અહીં આપણે કોઈ ફિક્સ રકમ નથી લેતા, પણ એક ફિક્સ ટકાવારી લઈએ છીએ. અને સૌથી મોટો ફેરફાર એ છે કે આ ટકાવારી મૂળ કિંમત પર નહીં પણ દર વર્ષે ઘટતી જતી કિંમત પર લાગુ પડે છે. એનો સીધો મતલબ એ થયો કે ઘસારાની રકમ પણ દર વર્ષે ઘટતી જશે. હવે એ જ વાન પર આ નવી રીત લગાવીએ. માની લો કે 40%ના દરે. અને જુઓ, પહેલા જ વર્ષે ઘસારો કેટલો બધો છે, સીધા $10,000. પહેલી રીત કરતાં બમણાથી પણ વધુ. પણ પછીના વર્ષે ઘસારો ઓછો થઈ જાય છે અને એના પછીના વર્ષે એનાથી પણ ઓછો. હા, પણ એક વાત યાદ રાખવાની કે આપણે એટલું જ ઘસારો ગણી શકીએ કે જેથી કિંમત ભંગાર વેલ્યુથી નીચે ન જાય, જેમ અહીં ચોથા વર્ષે થયું છે. આ ચાર્ટ જુઓ, પહેલા ચાર્ટ કરતાં કેટલો અલગ છે. ત્યાં સીધી લીટી હતી, અહીં તો શરૂઆતમાં મોટો ઘટાડો છે અને પછી ધીમે ધીમે ઘટાડો ઓછો થાય છે. આ વધુ રિયલ નથી લાગતું? કારણ કે મોટા ભાગની વસ્તુઓ, ખાસ કરીને વાહનો અને મશીનરી, શરૂઆતના વર્ષોમાં જ સૌથી વધુ વેલ્યુ ગુમાવે છે. તો હવે મોટો સવાલ એ છે કે આ 2 રસ્તામાંથી કયો પસંદ કરવો? એક તરફ સરળતા છે અને બીજી તરફ વાસ્તવિકતા. તો બિઝનેસ કઈ રીતે નક્કી કરે અને આ પસંદગી આટલી અગત્યની કેમ છે? આ ટેબલ આખી વાતનો સાર આપી દે છે. સીધી લીટી પદ્ધતિ એકદમ સરળ અને અનુમાનિત છે. એ બિલ્ડિંગ જેવી મિલકતો માટે સારી છે, જે વર્ષો સુધી એક સરખી રીતે ઉપયોગમાં લેવાય છે. જ્યારે બીજી પદ્ધતિ ટેકનોલોજી કે વાહનો માટે વધુ યોગ્ય છે, જે શરૂઆતમાં ઝડપથી જૂના થઈ જાય છે. બંને પદ્ધતિઓ પોતપોતાની જગ્યાએ સાચી છે. અને હવે આવે છે આખી વાતનો સૌથી રસપ્રદ ભાગ. જરા ધ્યાનથી સમજજો. ઘસારો એ નોન કેશ ખર્ચ છે.
એટલે કે જ્યારે કોઈ કંપની ઘસારો નોંધે છે ત્યારે એના બેંક ખાતામાંથી એક રૂપિયો પણ બહાર જતો નથી, છતાં એને નફા નુકસાનના પત્રકમાં ખર્ચ તરીકે બતાવવામાં આવે છે. તો એનાથી શું થાય? જેટલો વધુ ઘસારો એટલો ઓછો નફો દેખાય, અને જેટલો ઓછો નફો એટલો ઓછો ટેક્સ ભરવો પડે. તો ભલે રોકડા નથી જતા, પણ એની અસર સીધી ટેક્સ પર પડે છે. આ આખી વાતનો સાર એકાઉન્ટિંગના નિષ્ણાતોના આ એક વાક્યમાં આવી જાય છે: ઘસારો એ મૂલ્યાંકનની પ્રક્રિયા નથી, પણ ખર્ચની ફાળવણીની પ્રક્રિયા છે. એનો હેતુ એ શોધવાનો નથી કે આજે બજારમાં એ વાનની કિંમત શું છે, પણ એ વાન ખરીદવાનો જે ખર્ચ થયો હતો એને યોગ્ય રીતે વર્ષોમાં વહેંચવાનો છે. તો ચાલો આ એક વિચાર સાથે આ વિશ્લેષણ પૂરું કરીએ. જો ઘસારો ગણવાથી કિસ્સામાંથી કોઈ રોકડા પૈસા જતા જ નથી, તો પછી એ કોઈ પણ બિઝનેસ માટે સૌથી મહત્વનો ખર્ચ કેવી રીતે હોઈ શકે? એના પર વિચાર કરવા જેવો છે, ખરું ને? કારણ કે આ જ એકાઉન્ટિંગની દુનિયાનું એક શાંત પણ અત્યંત શક્તિશાળી સાધન છે. छोटे शहर से बड़े शहर तक अवसरों की भरमार है. तरक्की के सफर में बस आपका इंतजार है. सही जॉब और सही करियर अब बस एक क्लिक की दूरी है. सपनों को सच करना अब सबसे जरूरी है. सुबह की चाय जॉब की टेंशन अब भूल जाइए, ले सीधा मिशन. वेबसाइट पे जाइए, प्रोफाइल बनाइए, अपनी स्किल्स का डंका बजाइए. टीचर बनना हो या एडमिन का काम, यहाँ मिलेगा आपको सही मुकाम. सुनिए ये सिर्फ एक वेबसाइट नहीं, ये है एक पुल आपकी मेहनत और आपकी मंजिल के बीच. सही जॉब सही वक्त सही जगह. स्कूल career.in आपका बेहतर कल हमारे साथ. कुकुर खड़ा हो मुसाफिर, मंजिल बुलाती है. स्कूल career.in किस्मत जगाती है. सिर्फ टीचर्स ही नहीं, यहाँ अवसर है अपार. टीचर, क्लर्क या प्रिंसिपल, जो भी आपका ख्वाब, यहाँ मिलेंगे आपको अपनी हर मुश्किल के जवाब. रजिस्टर कीजिए और देखिए कैसे खुलते हैं द्वार. सफलता खड़ी है द्वारे, करने को आपका इंतजार. स्कूल पोस्ट करें वैकेंसी, उम्मीदवार करें सीधा आवेदन. हमारा लक्ष्य है सबको एक ही मंच पर लाना. शिक्षा के इस क्षेत्र में एक नया दौर लाना. नई अपॉर्चुनिटीज, सक्सेस की कहानी, लिखो अपनी नई शुरुआत. ये है स्कूल career.in की जुबानी. चाहे ऑफिशियल या हो एक्सपीरियंस का साथ, सही करियर चुनना अब है आपके हाथ. विश्वास का है नाम, अवसरों का है द्वार. स्कूल career.in देगा सपनों को आधार. आज ही जुड़े आज ही बढ़े. स्कूल career.in जहाँ शिक्षा और करियर मिलते हैं. नमस्कार. क्या आप स्कूल में नौकरी ढूंढ रहे हैं, लेकिन सही वैकेंसी की जानकारी आपको समय पर नहीं मिलती? और अगर आप एक स्कूल चला रहे हैं, तो क्या आपको भी योग्य और भरोसेमंद स्टाफ ढूंढने में परेशानी होती है? आज यही समस्या हजारों लोगों और स्कूलों के सामने है. दोनों को एक दूसरे की जरूरत है, लेकिन फिर भी दोनों एक दूसरे तक पहुंच नहीं पाते. यही समस्या हमने देखी और इसी से जन्म हुआ स्कूल career.in का. ये एक ऐसा ऑनलाइन प्लेटफॉर्म है जहां स्कूल अपनी वैकेंसी पोस्ट कर सकते हैं और उम्मीदवार सीधे उन नौकरियों के लिए आवेदन कर सकते हैं. यहाँ केवल टीचर्स ही नहीं, बल्कि स्कूल से जुड़े कई पदों के अवसर उपलब्ध हैं, जैसे ऑफिस स्टाफ, कंप्यूटर ऑपरेटर, अकाउंटेंट, लाइब्रेरियन और अन्य पद. हमारा लक्ष्य है स्कूलों और योग्य उम्मीदवारों को एक ही मंच पर जोड़ना. अगर आप स्कूल में अपना करियर बनाना चाहते हैं या अपने स्कूल के लिए बेहतरीन स्टाफ ढूंढना चाहते हैं, तो आज ही विजिट कीजिए www.schoolcareer.in.